વેલકમ બેક નવા માર્કેટ પરની આપણી સાથે ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પના ઇન્વેસ્ટમેન્ટ મેનેજર વિશાલ ચાવડા. વિશાલજી, સ્વાગત છે સીએનબીસી બજારમાં. અને જે એક મેજર ફેક્ટર અત્યારે આપણી સમક્ષ આવીને ઊભા છે, એક તરફ આપણે ઓલ ટાઈમ હાઈ ઉપર ચાલી રહ્યા છીએ અને બીજી તરફ ગ્લોબલ માર્કેટ તરફથી આપણને અજાણ્યા જે શોક આવતા દેખાઈ રહ્યા છે, ખાસ કરીને તેમના ઇન્ફ્લેશનના ફ્રન્ટ ઉપરથી લઈ અને અલગ અલગ મોનિટરી પોલિસીઝને લઈને. આ બધા પર્સપેક્ટિવને આપણે કેવી રીતના સમજવા જોઈએ? ભારતીય શેર બજાર માટે થઈને આની અસર કેવી રીતે જોઈ શકાય? ગુડ મોર્નિંગ વિક્રમ. આપણે ટ્રેન્ડ જોઈએ તો થોડી અનિશ્ચિતતા હતી 15મી 16મી જૂનની આસપાસ, કે જ્યારે ઓવરસીઝ માર્કેટની વાત કરીએ તો ફેડની પોલિસી ઉપર બધાની નજર હતી કે જે અકોમોડેટિવ સ્ટાન્સ જે છે કે ફેડનો એ કેટલા સમય સુધી ચાલુ રહેશે અને ત્યાંથી આપણે શું તર્ક લઈ શકીએ. તો ડેફિનેટલી થોડો ટોન ફેડનો ચેન્જ થયો છે ને 2 રેટ હાઇકની વાત કરી છે, પણ ધેટ ટુ એન્ડ ઓફ કેલેન્ડર યર 23, એટલે ત્યાં સુધીમાં ઘણી ખરી રાહત છે. બીજી એક વસ્તુ આપણે જોઈએ તો છેલ્લા એક અઠવાડિયામાં આપણે ગઈકાલનો દિવસ બાદ કરીએ તો ડાઉ જોન્સમાં કન્ટિન્યુઅસ વીકનેસ આવી રહી હતી. ડાઉ જોન્સમાં ઇનફેક્ટ મંડે રાતના જે ફોલ હતો એ ઓક્ટોબર પછીનો સૌથી મોટો ફોલ હતો, તો ત્યાંના પણ ક્યુઝ જે છે થોડા મિક્સ હતા, વોલેટાઇલ હતા. પણ જો કે ગઈકાલ રાત્રે સારી એવી એક રિકવરી સિક્લિકલ સ્ટોક્સમાં જોવામાં આવી છે. બટ ગ્લોબલી એક ટ્રેન્ડ, ઇન્ડિયાની વાત કરીએ કે બહારની વાત કરીએ, જે વેક્સિનેશન ડ્રાઈવ જે છે જે હિસાબે પિકઅપ લીધું છે કે ગઈકાલે ભારતમાં પણ 81 લાખ જે લોકોને વેક્સિનેટ કરવામાં આવ્યા. પ્લસ હવે આપણે ડેવલપ્ડ ઇકોનોમીઝના જે ટ્રેન્ડ જોઈએ છે કે વન્સ 30% કરતા વધારે પોપ્યુલેશન વેક્સિનેટ થવા લાગે છે અને સાથે સાથે હર્ડ ઇમ્યુનિટી પણ ડેવલપ થવા માંડે છે, તો નવા કેસીસ ઓછા આવવા માંડે છે. તો એ ટ્રેન્ડ આપણે ધ્યાનમાં રાખીએ તો ઓપનિંગ અપ ટ્રેડ જે છે કે પછી સિક્લિકલ સ્ટોક્સ જે છે ત્યાં ખાસો એવો મોમેન્ટમ, ખાસો એવો જોઈ શકાય છે. પણ ત્યારે જ કારણ કે આ થોડો ભય જે અત્યારે દેખાઈ રહ્યો છે બધા ગ્લોબલ માર્કેટમાં હોય કે આપણા માર્કેટમાં હોય, એ ઇન્ફ્લેશનને લઈને છે. અત્યારે જે રીતે ઇન્ફ્લેશનનો આંકડો આગળ વધી રહ્યો છે એ ચિંતાનો વિષય બધા જ સેન્ટ્રલ બેન્ક્સ માટે બની રહ્યો છે. આપણા માટે કેટલી ચિંતા તમે જુઓ છો કે આરબીઆઈ ગવર્નરને કોઈ આના પર ડિસિઝન લેવો પડી શકે? નોટ ઇન ધ શોર્ટ ટર્મ, કારણ કે આવું જ એક બુલ માર્કેટ જ્યારે 2003 થી લઈ 2008 સુધી જોઈ લો કે એમાં કોમોડિટીઝના પ્રાઇસીસ, સ્ટીલના પ્રાઇસીસ વધી રહ્યા હતા, ત્યારે કન્ટિન્યુઅસ સર્ચ ઇન્ફ્લેશનમાં અને બોન્ડ યીલ્ડ્સમાં પણ જોવામાં આવેલો. તો તેની સામે આપણે અત્યારે કમ્પેર કરીએ તો તે જે સર્ચ છે રિલેટિવલી ઓછું છે અને તે વખતે કોરોના ઇમિડિયેટ અટેન્શન જોઈતું હતું. આજે જે ઇમિડિયેટ અટેન્શન છે એ કોરોનાના લીધે જે સ્લોડાઉન આવ્યું છે કે ઇકોનોમિક એક્ટિવિટી રોકાઈ શકે છે એને પ્રોત્સાહિત કરવા ઉપર પહેલું ધ્યાન હોવું જોઈએ. રાઇટલી યુ હેવ સેડ કે કોઈ પણ સેન્ટ્રલ બેંકનું, એ આજે ભારતની રિઝર્વ બેંક હોય કે વિશ્વની બીજી કોઈ બેંક હોય, એમનું પહેલું ધ્યાન એ જ હોવું જોઈએ કે ઇન્ફ્લેશનને ધીમે ધીમે કંટ્રોલમાં કરવામાં આવે. બટ આઈ થિંક દેટ વિલ બી અ મીડિયમ ટુ લોંગ ટર્મ ટાર્ગેટ. જે આજની રિક્વાયરમેન્ટ છે એ છે ઇકોનોમીને તેજીના ટ્રેક ઉપર લાવવાની. સતત સર, વધુ એક થોડુંક આ મેક્રો ફાઇનાન્સિંગના ડેટા ઉપર આપનો એક પર્સપેક્ટિવ સમજવા માંગીશું. ઇન્ટરેસ્ટ રેટના રાઇઝિંગ માટે તો હજુ ઘણો બધો સમય બાકી છે, એ ઇવન જે પ્રમાણે ફેડ ચેરમેને પણ કીધું અને આપણે ત્યાંથી પણ આપણા ગવર્નર સાહેબે કીધું છે કે ઇન્ટરેસ્ટ રેટના રાઇઝિંગ માટે થઈને અત્યારે કોઈ આઉટલુક નથી. ઇકોનોમીના ગ્રોથ માટે થઈને અત્યારે વધારે એક ફોકસ બનતું દેખાઈ શકે તેમ છે. અને એ જ પર્સપેક્ટિવ એવું છે કે જેને લઈને આપણે જોઈ શકીએ કે માર્કેટની અંદર સારી એવી લિક્વિડિટી ફ્લો ઇન થતી રહેવાની છે. તો આ પેરામીટર્સને આપ કેવી રીતના સમજો છો? 2 ફેક્ટર રહેશે, એક તો લિક્વિડિટી માર્કેટની અંદર સફિશિયન્ટ આવતી રહેશે અને બીજી તરફ જે લોઅર ઇન્ટરેસ્ટ રેટનું રિઝ્યુમ છે એને લઈને ઘણી બધી કંપનીઝ છે એમના માર્જિન પણ સુધરતા દેખાશે. તો આ બંને પર્સપેક્ટિવને આપ કેવી રીતે જુઓ છો? ઇન લોંગર ટર્મ પીરિયડ કેવી રીતના માર્કેટ રિએક્ટ કરશે? અત્યારે જે આપણે પહેલા વાત કરીએ જો લો ઇન્ટરેસ્ટ રેટ્સની, તો આજે સપોઝ 20 વર્ષ પહેલા એક ટ્રેન્ડ હતું કે કોઈને એક લેવો 14% ની આસપાસનો રેટ હતો, એ 10 વર્ષ પહેલા ઘટીને 9 થી 10% રેન્જમાં આવ્યો અને આજે 7% આસપાસ, 6.5% આસપાસ એક હોમ લોન રેટ મળે છે. તો કન્ઝ્યુમર માટે પણ સારું છે, કોઈ કોર્પોરેટની કેપેક્સ કરવું હોય તો એ સાયકલ પણ સારું છે. અને આપણે જે વાત કરીએ લિક્વિડિટીની, તો જેમ લિક્વિડિટી રહેશે તેમ તેમ એફઆઈ ફ્લોઝ થ્રુ એફપીઆઈ ફ્લોઝ કન્ટિન્યુઅસલી એમર્જિંગ માર્કેટ્સમાં ફ્લો સારું રહેશે. અને ત્રીજી એક વસ્તુ છે કે જે અર્નિંગ્સ ઉપર જે એક્સપેક્ટેશન છે, આજે આપણે જોઈ રહ્યા છે કે માર્કેટ્સ ન્યૂ હાઈ પણ છે અને સાથે સાથે જે પીઈ મલ્ટિપલ છે એ પણ વધારે છે.
બટ એ પીઈ મલ્ટિપલ્સને કદાચ એક બીજા એંગલથી જોવું જોઈએ કે આપણે 21 ના અર્નિંગ્સ જોઈ રહ્યા છે 20 ના કમ્પેરિઝનમાં, તો એ વખતે જીડીપી કોન્ટ્રાક્ટ થઈ હતી 7% કરતા વધારે લેવલથી. હવે જો એક્સપેક્ટેશન છે કે આ વર્ષે 9% કરતા વધારે ઇકોનોમિક ગ્રોથ થશે અને ધીમે ધીમે સ્ટેબિલિટી આવશે, તો એની સાથે અર્નિંગ્સના જે ગ્રોથના પેરામીટર્સ છે અને જે એક્સપેક્ટેશન છે તે ઘણા ખરા સેક્ટર્સથી બદલાઈ ગયા છે અને એક્સપેક્ટેશન્સ બહુ હાઈ છે. If corporates deliver on those earnings, then definitely the markets will continue to remain buoyant. પણ એવામાં સ્ટોક સિલેક્શન એક મોટો ટફ ટાસ્ક બની જાય છે. રોકાણ કરવા માટે અથવા તો ટ્રેડર્સ માટે તો અલગ થિયરી છે, પણ જો રોકાણકારોએ આવા માર્કેટમાં ઝંપલાવવું હોય તો શું ખાસ ધ્યાન રાખવું? એક ફોકસ એવું રાખી શકાય કે જેમ ઘણા ખરા સેક્ટર્સ જે હતા, જે યુઝ્યુઅલી સિક્લિકલ સેક્ટર્સ જે છે, એક અમારી સ્ટડી એવી છે કે છેલ્લા 20 થી 25 વર્ષનો આપણો ટ્રેન્ડ જોઈએ તો રિયલ એસ્ટેટમાં આપણે એક ટ્રેન્ડ જોઈએ છેલ્લા 20 વર્ષનો, તો 2004 થી જે રેલી ચાલુ થઈ હતી એ 2012 સુધીમાં પતી હતી, અને પછી છેલ્લા 8 થી 9 વર્ષની જે મંદી હતી રિયલ એસ્ટેટમાં, એ પોસ્ટ કોરોનામાં ખાસો એવો પિકઅપ એક છેલ્લા 6 મહિનામાં રિયલ એસ્ટેટના બુકિંગ્સ, રજિસ્ટ્રેશન, પ્રોજેક્ટ લોન્ચીસ અને કમેન્ટ્રીમાં એવો દેખાઈ રહ્યો છે. એવું જ એક સાયકલ જે છે એ કેપિટલ ગુડ્સમાં આપણે જોઈ શકાય કે ધીમે ધીમે દર વખતે કેપેસિટી યુટિલાઇઝેશન જે કોર્પોરેટ્સના છે એ વધી રહ્યા છે. ટુડે યુ ટોક ઓફ સ્ટીલ કંપનીઝ, ટુડે યુ ટોક ઓફ chemicals, fertilizer, all these companies, even cement companies for that matter, are talking of setting up new facilities or expanding new facilities. તો જે કેપેક્સ છેલ્લા ઘણા એક દશકમાં નહોતું થયું અને કન્ટિન્યુઅસ કોર્પોરેટ્સનું ફોકસ હતું કે બેલેન્સ શીટ ડીલિવરેજ કરીએ, નહીં તો પછી કોઈ ફેસિલિટી એનસીએલટીમાં જતી રહીએ જાય છે તો એને એક્વાયર કરી લઈએ. પણ હવે ધીમે ધીમે જે હિસાબે ડિમાન્ડના પ્રોજેક્શન્સ વધી રહ્યા છે, છેલ્લા એક દશકમાં ઓન એન એવરેજ બધી પ્રોડક્ટ્સની જે ખપત છે એ વધી છે, પણ એ હિસાબે કેપેસિટી નથી વધી. તો હવે આપણે અક્રોસ કેટલાય સેક્ટર્સ જે છે જ્યાં કેપેસિટી યુટિલાઇઝેશન હવે 75, 80, 90% સુધી ટચ થવા લાગ્યો છે, અને એવા બધા કોર્પોરેટ્સ ડિસિપ્લિન રીતે એ કેપેક્સ કરવા માંગે છે. તો એ કેપેક્સ સાયકલ પણ પિકઅપ થઈ રહી છે, રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ સાયકલ પણ પિકઅપ થઈ રહી છે. તો ઘણા બધા સેક્ટર્સ જે છેલ્લા 8, 9, 10 વર્ષથી અંડર પરફોર્મર્સ હતા તે ધીમે ધીમે પાર્ટિસિપેટ કરી રહ્યા છે. તો મે બી સેક્ટર રોટેશન ઇઝ ધ થીમ વિચ ઇઝ ઇન ફોકસ રાઇટ નાઉ. સેક્ટર રોટેશનની જે આખી થીમ છે એ અત્યારે ફોકસમાં રહી છે. તો એ જ ફ્રન્ટ ઉપર આગળ વધીએ સર, તો સેક્ટર રોટેશન પ્રમાણે આપણે જોઈએ તો જે પ્રમાણે આપણને કોમોડિટી સાથે લિંક શુગર અને મેટલ સેક્ટરની અંદર જે એક તેજી જોવા મળી છે, એને આપ કેવી રીતે મૂલવી રહ્યા છો? ફર્સ્ટ ઓફ ઓલ, ઇફ યુ ટોક ઓફ મેટલ સેક્ટર, તો અક્રોસ કે પહેલા એક હતું કે ડોમેસ્ટિકમાં ડિમાન્ડ નહોતી આવતી. હવે જ્યારે ડિમાન્ડ આવી રહી છે ત્યારે ઘણા ખરા ઇમ્પોર્ટ્સ પહેલા આવતા હતા. હવે એ ઇમ્પોર્ટ્સના આપણે ડેટા જોઈશું તો ઇમ્પોર્ટ આવવાના બંધ થઈ ગયા છે. ઇનફેક્ટ a number of industries કે જે કોઈ પણ વસ્તુ એક્સપોર્ટ કરી રહી છે, રાઈટ ફ્રોમ જેમ્સ એન્ડ જ્વેલરી ટુ એની અધર પ્રોડક્ટ, એ ડિમાન્ડ ખાસી એવી વધી છે. આપણે ચાઇના +1 ફેક્ટર ઉપર બિલીવ કરવું જોઈએ કે જે હિસાબે ઓવરઓલ મેન્યુફેક્ચરિંગમાં પિકઅપ આવી રહ્યું છે, ઘણી ખરી ફેસિલિટીઝ સેટઅપ થઈ રહી છે. તો આપણે જોઈએ તો મેટલ્સની ડિમાન્ડ જે છે એ કન્ટિન્યુઅસ સર્જ દેખાડી રહી છે. ઇવન એક ટ્રેન્ડ આપણે જોઈ શકીએ કે જે સેકન્ડ લોકડાઉન હતું ત્યાં જોઈએ તો જે હિસાબે એક્ટિવિટીઝ રોકાઈ ગયેલી, તો થિયરેટિકલી સ્ટીલના પ્રાઇસીસ કે એલ્યુમિનિયમના પ્રાઇસીસ ધીમે ધીમે ડોમેસ્ટિક માર્કેટમાં ઓછા થવા જોઈતા હતા. પણ આજે પણ ડોમેસ્ટિક પ્રાઇસીસ આર રિલેટિવલી એટ અ ડિસ્કાઉન્ટ ટુ ઇન્ટરનેશનલ પ્રાઇસીસ, અને કોઈ ડિમાન્ડ કે પ્રાઇસિંગમાં કોઈ મોટો ફોલ જોવાયો નથી. In fact, lot of steel companies, metal companies are looking at capex, expanding facilities, અને એ જોતા એક ટ્રેન્ડ જે છે આઉટલુકનું એક સારું દેખાઈ રહ્યું છે મેટલ સેક્ટરમાં. તો તમને લાગે છે હજુ પણ મેટલની રેલી બાકી છે અને ખરીદારી હજુ પણ કન્ટિન્યુ કરી શકાય, ખાસ કરીને સ્ટીલમાં? યસ, ડેફિનેટલી. કે સ્ટીલ સેક્ટરના અત્યારે પણ જે પ્રાઇસીસ છે ઇન્ટરનેશનલ માર્કેટ કરતા ડિસ્કાઉન્ટમાં છે, અને સાથે સાથે જે આ પર્ટિક્યુલર સેક્ટરમાં આપણે પાસ્ટમાં વાત કરીએ તો કોઈ કેપેક્સ નહોતા થયા, અને જે હતું તે એક એક્વિઝિશન થયું કે સપોઝ ભૂષણ સ્ટીલ એક્વાયર થઈ કે એસઆર સ્ટીલ એક્વાયર થઈ ગઈ, અને એ કેપેસિટીઝ હવે અક્રોસ યુટિલાઇઝેશન લેવલ્સ ઘણી બધી કંપનીઝના બહુ હાઈ લેવલ ઉપર છે, અને ઇન્વેન્ટરી જે છે ફિનિશ ગુડ્સની એ દર્શાવી રહી છે
કે એમને ત્યાં બહુ મોટી ઇન્વેન્ટરી નથી, ડિમાન્ડ સારી છે અને પ્રાઇસિંગ મેન્ટેન થઈ રહ્યા છે. ઇનફેક્ટ સ્ટીલ કંપનીઝ કે મેટલ કંપનીઝ ઉપર કોઈ પ્રેશર હોઈ શકે માર્જિન ઉપર, તો એ છે વધતા રો મટીરિયલ કોસ્ટનું, પણ એના સિવાય ડિમાન્ડ આઉટલુક સારો એવો ઇન્ટેક્ટ છે. ઓકે, તો આ એક મેજર પર્સપેક્ટિવ છે. ડિમાન્ડ આઉટલુક અહીંયા સારો એવો હજુ આપણને ઇન્ટેક રહેતો દેખાયો છે મેટલ સ્પેસ માટેનો. ત્યાં હજુ આપણને એક તેજી તરફના રુઝાન યથાવત રહેતા દેખાશે. આ સેક્ટર માટે થઈને વ્યૂ બની રહ્યો છે. પણ સાથે બીજું એક વર્ટિકલ જોઈએ કે જ્યાં પણ આપણને એક સારી એવી તેજી આખા પાછલા વર્ષમાં દેખાઈ હતી, ને જે એક સારું પિલર બન્યું હતું માર્કેટની મજબૂતી માટેનું, ફાર્મા સ્પેસ. વિશાલજી, આપણે આ વર્ષની શરૂઆતથી જોઈએ તો ફાર્મા સ્પેસ ક્યાંક ને ક્યાંક એક પ્રોફિટ બુકિંગના ટ્રેન્ડમાં રહ્યું, ત્યારબાદ સાઇડવેઝ થઈ ચૂક્યું છે. કોવિડના કેસીસ જ્યારે વધી રહ્યા હતા ત્યારે ફરી પાછું આ સેક્ટર એક લાઇમલાઇટમાં આવ્યું હતું, પણ હવે જે પ્રમાણે આઉટલુક આ સેક્ટર માટે બની રહ્યા છે, શું ધ્યાન બને છે આપનું? કદાચ હવે થોડોક ટાઈમ આ સેક્ટર આખું સાઇડવેઝ કે કન્સોલિડેશનમાં રહેશે, કે અહીંયા હજુ પણ આપ એક્શન જોઈ રહ્યા છો? આપણે આ વાતચીતની શરૂઆતમાં જે વાત કરી કે કદાચ સેક્ટર રોટેશન એક ટ્રેન્ડ હોઈ શકે, તો મે બી ટેમ્પરરીલી ફાર્મા FMCG can remain on the sidelines, અને સાથે સાથે they may get substituted by sectors like cyclicals, real estate, capital goods, metals, all that can happen. બટ અલ્ટિમેટલી એક ઇન્વેસ્ટર જ્યારે એક પોર્ટફોલિયો બનાવે છે તો ત્યારે એને એક ફાર્મા સેક્ટર ઉપરનો એક વેટેજ જે છે, એક એલોકેશન જે છે એ યથાવત રાખવું જોઈએ. બીજી વસ્તુ એ છે કે ફાર્માને એક જનરલાઇઝ ન કરતાના એવા ઘણી ખરી કંપનીઝ જે છે જોઈ શકાય છે જે ફોકસમાં આવી છે, કારણ કે ત્યાં કોન્ટ્રાક્ટ રિસર્ચ કે CDMO જે ડેવલપમેન્ટની વાત છે, કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ મેન્યુફેક્ચરિંગની, તેમના જે ઓર્ડર ઇન્ફ્લોઝ જે છે તે આવી રહ્યા છે. અને અલ્ટિમેટલી ઘણી ખરી કંપનીઝના અર્નિંગ્સ અને મેનેજમેન્ટ કમેન્ટ્રી દર્શાવી રહી છે કે તેમનો આઉટલુક અને ગ્રોથના જે સિનારીઓ જે છે એ યથાવત છે. તો એવા સ્ટોક્સ પોર્ટફોલિયોમાં ડેફિનેટલી રાખવા જોઈએ, કારણ કે જ્યારે કોઈક અનિશ્ચિતતા તમારા પોર્ટફોલિયો ઉપર આવે તો ફાર્મા FMCG ડેફિનેટલી હેલ્પ યુ ટુ પ્રોટેક્ટ ધ પોર્ટફોલિયો. તો એકદમ નીલ એક્સપોઝર નહીં રાખવું જોઈએ, બટ એક સિલેક્ટેડ એક્સપોઝર ફાર્મા કંપનીઝનું ડેફિનેટલી પોર્ટફોલિયોમાં રહેવું જોઈએ. તમે અત્યારે પોર્ટફોલિયો કઈ રીતે મેનેજ કરી રહ્યા છો? ક્યાં વેટેજ વધારી રહ્યા છો અને ક્યાંથી એક્ઝિટ લઈ રહ્યા છો? We are focusing on 3 to 4 themes. One is we have already discussed residential real estate themes, કે જે હિસાબે પ્રોપર્ટી રજિસ્ટ્રેશન્સના ડેટા છે, લોઅર ઇન્ટરેસ્ટ રેટ્સ જે છે, અને ગયા વર્ષે જે ફિયર હતો કે ઓવરઓલ સેલરી કટ્સ કે આઉટલુક ને બિઝનેસ મોમેન્ટમ લૂઝ થઈ રહ્યું છે, તેવું દેખાઈ નથી રહ્યું. દેટ ઇઝ સેક્ટર 1. સેકન્ડ ઇઝ ધ ન્યૂ એજ ટેકનોલોજીસ, કે આપણે જે ડિજિટલ ટેકનોલોજીસ ઉપર જે આપણે ડિપેન્ડન્સ છે, કે જેના લીધે આપણે છેલ્લા 1 વર્ષમાં કે 2 વર્ષ જે ઇનોવેશન જોયું છે, કે ટેકનોલોજીમાં ઇન્વેસ્ટમેન્ટ જોયું છે કોર્પોરેટનું, કે ક્યારે લોકડાઉન થાય તો પણ બિઝનેસીસ યથાવત રહે એવું પિકઅપ થાય. તો એવા ઘણા ખરા બિઝનેસીસ જે છે જેને અમે કહીએ છીએ ન્યૂ એજ બિઝનેસીસ, તો તેવા બધા કંપનીઝ જે છે એ ફોકસ ઉપર આવ્યા છે. ત્રીજી, ટેકનોલોજી વિલ કન્ટિન્યુ ઇન ધ ઇન્વેસ્ટમેન્ટ થીમ. એન્ડ ફોર્થ ઇઝ ધ હેલ્થ કેર એન્ડ ફાર્મા સેક્ટર. તો આ 3-4 સેક્ટર ઉપર અમે કન્ટિન્યુઅસ ફોકસ રાખી રહ્યા છે. અને ફિફ્થ ઇઝ વી આર કન્સિડરિંગ સિક્લિકલ્સ એન્ડ મેટલ સ્ટોક્સ. ઓકે, સિક્લિકલ્સમાં મેટલ્સ પર તમારું ફોકસ છે. તમે રિયલ એસ્ટેટની વાત કરી, કારણ કે અત્યારે જે રીતના બુકિંગ્સ આપણને જોવા મળ્યા છે, તો ડેફિનેટલી રિયલ એસ્ટેટ કે કન્સ્ટ્રક્શન અત્યારે ઓન ગોઈંગ છે, ભલે પેન્ડેમિક હોય, ભલે લોકડાઉન હોય, પણ શું એને લગતી ઇન્ડસ્ટ્રીઝ પર તમારી નજર છે? વ્હાઇટ ગુડ પ્રોડક્ટ્સ હોય કે સિરામિક કંપનીઝ હોય, પ્લાય કંપનીઝ હોય, એના પર તમે કેટલું અત્યારે ફોકસ રાખ્યું છે? You have nailed it correctly. 2013 થી લઈ 2018 સુધી આપણે જોઈએ તો જો રિયલ એસ્ટેટમાં તેજી આવે છે, તો એની સાથે સાથે આપણે જોયું કે ન્યૂ સેટ ઓફ વેલ્થ ક્રિએટર્સ કેમ ઇન્ટુ એક્ઝિસ્ટન્સ. ઇન 2012-13 if somebody invested in Cera sanitary ware or in Astral pipes કે પછી કજારિયા ટાઇલ્સમાં, so one way there was wealth creation exercise was there. So similarly આજે પણ જ્યારે રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટનું સેલ થતું હોય છે, તો તેની સાથે સંકળાયેલી કંપનીઝ કે જેમાં સિમેન્ટ આવી શકે છે, તેને ફાઇનાન્સ કરનારી હાઉસિંગ ફાઇનાન્સ કંપની આવી શકે છે, અને તેની સાથે સાથે જે ટાઇલ્સ, પાઇપ્સ ને બધા ઇનપુટ લાગતા હોય છે, ધોઝ પર્ટિક્યુલર સેક્ટર જે છે
that can come into limelight. And one important trend to note is that છેલ્લા 6-7 વર્ષમાં જે બધી વસ્તુઓ થઈ કે એમાં ડિમોનેટાઇઝેશન આવ્યું ગયું, એમાં રેરાના રેગ્યુલેશન્સ આવી ગયા અને એમાં સાથે સાથે જીએસટી ઇમ્પ્લિમેન્ટેશન આવી ગયું, તો લોટ ઓફ અનઓર્ગેનાઇઝ પ્લેયર, એક્ઝામ્પલ ટાઇલ્સની વાત કરીએ તો પહેલા એક કન્સર્ન હતું સેરામિક ઇન્ડસ્ટ્રી માટે કે જ્યારે પણ ડોમેસ્ટિકમાં ડિમાન્ડ સારી આવતી હતી ત્યારે મોરબીના પ્લેયર્સ યુઝ ટુ કમ એન્ડ સેલ ધેર મટીરિયલ એન્ડ દે યુઝ ટુ બી મોર કોમ્પિટિટિવ. પણ આજે મોરબીમાં એક્સપોર્ટની ડિમાન્ડ બહુ સારી છે, તો મોરબી ઇઝ કેટરિંગ ટુ એક્સપોર્ટ માર્કેટ ઇન ટર્મ્સ ઓફ ટાઇલ્સ. અને જે લિસ્ટેડ પ્લેયર્સ જે છે કે ઓર્ગેનાઇઝ કંપનીઝ ટાઇલ્સની છે એમને ખાસો એવો માર્કેટ એ ડોમેસ્ટિક ડિમાન્ડનો મળી ગયો છે. સો ઘણા બધા સમીકરણો છેલ્લા 4-5 વર્ષમાં કે પોસ્ટ કોરોના એવા બદલાઈ ગયા છે અને એના લીધે કોમ્પિટિશન પણ ઘણી ગઈ છે કે છેલ્લા 5 વર્ષમાં આપણે જોઈએ તો ઇન હાઉસિંગ ફાઇનાન્સનો આપણે દાખલો લઈએ તો લોટ ઓફ ન્યૂ પ્લેયર્સ વિચ વેર એગ્રેસિવ એ હવે વીક પડી ગયા છે. એકાદ બે કંપની એનસીએલટીમાં પણ જતી રહી છે. તો જે પ્લેયર્સ ઇસ્ટેબ્લિશ છે એમના માટે માર્કેટ શેર કે માર્કેટ ગેઇન્સની ઓપોર્ચ્યુનિટી બહુ સારી થઈ ગઈ છે. સાચી વાત છે, પણ ત્યારે તમે જુઓ તો હજુ મેન્યુફેક્ચરિંગમાં અથવા તો રિટેલ સેગમેન્ટમાં જે પિકઅપ આવવું જોઈએ એ હજુ આવતું નહોતું દેખાયું. તમે વ્હાઇટ ગુડ્સ પ્રોડક્ટમાં એસીમાં જોઈ લો, તમે પેઇન્ટ કંપનીઝ, મને ખ્યાલ છે તમે એક્ઝોનોબલ ઇન્ડિયા લગભગ 6-7 વર્ષ પહેલાં રેકમેન્ડ કર્યું હતું, ત્યાંથી તમે જો સારું એવું રનઅપ થઈ ગયું છે. તો આ બંને સેગમેન્ટ પર તમારી કેટલી નજર છે, પેઇન્ટ અને સાથે સાથે વ્હાઇટ ગુડ્સ? the beauty of the paint industry is that કે એમાં જે રિપ્લેસમેન્ટ ડિમાન્ડ હોય છે તે ઘણી ખરી હોય છે and that covers a substantial portion of the demand. And paint continues to be eternal demand thing. એમાં હજી સુધી કોઈ પ્રોડક્ટનો સબસ્ટિટ્યુટ નથી આવ્યો અને જે 4 કે 5 મોટી કંપનીઝ છે they only continue to rule the market. In fact Q4 ના જે રિઝલ્ટ્સ હતા જે લાર્જેસ્ટ પેન્ટ કંપનીના હતા, one interesting fact was that એમને દર્શાવ્યું Q4 માં ડેકોરેટિવ પેઇન્ટ્સમાં 46% યર ઓન યર ગ્રોથ. ના આપણે વિચારવા પડે છે કે 46% ગ્રોથ ક્યારે આવી શકે? એ ત્યારે જ આવી શકે કે જ્યારે એક પર્ટિક્યુલર કંપનીએ ઓર્ગેનાઇઝડ પ્લેયર્સમાંથી પણ માર્કેટ શેર લીધું છે અને અનઓર્ગેનાઇઝડ પ્લેયર્સમાંથી પણ માર્કેટ શેર લીધું છે. So that is the answer, that this whole theme of unorganized to organized is getting shifted a lot in a significant way, and this is an example કે આપણે જોઈએ તો ઓવરઓલ માર્કેટ નથી ગ્રો થઈ રહ્યું પણ એમાં ઓપરેટ કરનારી 4-5 કંપનીઝ જે છે એ જે મોટી હતી એ હજી મોટી થઈ રહી છે એ પણ વધારે સ્ટ્રોંગર પેસ ઉપર. પણ સાથે તમે રિટેલ સેગમેન્ટને કઈ રીતે મૂલવી રહ્યા છો? તમે ખાસ કરીને જુઓ તો એવન્યુ સુપર માર્કેટ હોય, ફ્યુચર રિટેલ હોય કે તમે જોઈ રહ્યા છો સ્પેન્સર રિટેલ હોય, વી માર્ટ રિટેલ હોય, આ બધાને હવે ચાન્સ મળ્યો છે કારણ કે હવે ટાઈમ બાઉન્ડ બધી જગ્યાએ ટાઈમ તમે જો વધી ગયો છે, લોકોને વધુ ખરીદી કરવા માટે સમય મળી રહ્યો છે. અને જે એક કહી શકાય ને જે પહેલાં પેન્ડેમિક આવ્યું ગત વર્ષે અને એના પહેલાં 3-4 મહિનામાં જે રેલી આવી ત્યારબાદ આ રેલી કમ્પ્લીટલી ફિઝલ આઉટ છે. આ સેગમેન્ટને તમે કઈ રીતે મૂલવો છો? એક દાખલા તરીકે તમે જે પહેલું નામ આપ્યું ડીમાર્ટનું, ધીસ ઇઝ નોટ અ રેકમેન્ડેશન, ધીસ થિંગ એક એક્ઝામ્પલ લઈએ તો ડીમાર્ટનું જે મોડલ જે છે કે એમાં એક ગૃહિણી તરીકે પણ વેન યુ પ્લે અ રોલ નિશા, સો વેન યુ એનાલાઇઝ કે ફોર એની પર્ટિક્યુલર કોમન પ્રોડક્ટ વેધર ઇટ ઇઝ અ ટ્યુબ ઓફ અ ટૂથપેસ્ટ ટ્યુબ ઓફ અ બ્રાન્ડેડ કંપની કે પછી વેધર ઇટ ઇઝ બટર ઓફ ધ લાર્જેસ્ટ કોઓપરેટિવ, ઓલ ધીઝ આર પ્રોડક્ટ્સ આર રિક્વાયર્ડ ઇન અ હાઉસહોલ્ડ. હવે આ પ્રોડક્ટ જે છે તમે ડીમાર્ટમાંથી લો કે પછી બીજી કોઈ લિસ્ટેડ સાઇટમાંથી લો કે પછી સ્ટોરમાં જઈને લો, every Indian housewife aspires કે આ પ્રોડક્ટનું લોએસ્ટ હોવું જોઈએ. તો model is that user costs are lowest in the category. એ પ્રોડક્ટ સેમ જ રહે છે. The service levels that they offer are excellent and this is a global model in retailing કે તમે કોઈ પર્ટિક્યુલર વસ્તુ બેસ્ટ ક્વોલિટી કે બેસ્ટ સાઇઝની હોય અને એ લોએસ્ટ પ્રાઇસ ઉપર કસ્ટમરને આપી શકો, then your model is a runaway success and it continues to grow. દાખલા તરીકે બીજું એક ઉદાહરણ જોઈએ તો છેલ્લા 1 મહિના પહેલા એક અનાઉન્સમેન્ટ આવેલી કે એવેન્યુ સુપર માર્કેટ એક આશરે 800 કરોડ રૂપિયાની લેન્ડ બેંક એક્વાયર કરી છે પુના, બોમ્બે ને બીજી બધી સિટીઝમાં બીકોઝ દે વોન્ટ ટુ એક્સપેન્ડ મોર. તો આ જે પેન્ડેમિક ટાઈમ જે છે કે જ્યાં સપોઝ લેન્ડનું જે સેલ જે છે કોઈ ડિસ્ટ્રેસ સેલ છે તો જે કંપની આજે એક ઓપોર્ચ્યુનિટી લઈ શકે છે અને જેની પાસે બેલેન્સ શીટ સ્ટ્રેન્થ છે,
ડેટ ફ્રી સ્ટેટસ છે, તો એમને જઈને આ ઓપોર્ચ્યુનિટી એક્વાયર કરી તો કદાચ પ્રી કોરોના સપોઝ આ લેન્ડ બેંક વધારે પ્રાઇસમાં એમને મળ્યું હોત, 1000 કરોડ કે 1200 કરોડ, પણ આજે ડિસ્ટ્રેસ સેલમાં હશે કે દે કુડ ઓફર દેટ મની, સો 800 કરોડ રૂપિયાને એમને લેન્ડ બેંક એક્વાયર કર્યું છે. સો ધીઝ આર ધ ટાઈમ્સ ઇન વિચ એઝ આઈ સે ઓર્ગેનાઇઝડ પ્લેયર્સ હુ હેવ ફોકસ્ડ વેલ ઓન ટેકનોલોજી એન્ડ એક બેસ્ટ પ્રોડક્ટ જે છે એ લોએસ્ટ પ્રાઇસ ઉપર બીજા બધા કોમ્પિટિશન કરતા આપી શકે છે. ધીસ ઇઝ અ વેરી સિમ્પલ બેસિક પ્રિન્સિપલ, પણ ધીસ કંપનીઝ વિલ કન્ટિન્યુ ટુ ગ્રો એટ ધેર પેસ એન્ડ ધેટ્સ વાય આપણને વેલ્યુએશન એ કંપનીઝના 2 વર્ષ પહેલા 1300 રૂપિયાના ભાવે પણ મોંઘા લાગ્યા હોત ને આજે 3300 ના ભાવે પણ હજી મોંઘા થઈ ગયા છે. સાચી વાત છે. ત્યારે બીજા સેક્ટર પર આગળ વધીએ તો જે ગ્રોથ ડ્રાઈવર છે, જેને આપણે ગ્રોથ ડ્રાઈવર ગણીએ છીએ, એ ઓટો છે અને ઓટો એન્સિલરી છે. તમે જોયા હશે હાલના નંબર્સ એટલા પોઝિટિવ નહોતા, પણ ઓટોની સામે ઓટો એન્સિલરીએ સારું પરફોર્મન્સ આપ્યું છે. આ રિપ્લેસમેન્ટ માર્કેટ કામ કરી રહ્યું છે ત્યારે There are two things in auto ancillary કે જ્યાં નિવેશકોએ ધ્યાન રાખવું જોઈએ. વન ઇઝ ધ ટેકનોલોજીકલ ચેન્જ, કે એ 5 વર્ષ પહેલાની જે વસ્તુ હતી એ આજે ઈવી વ્હીકલ્સ જે ભલે આજે ઓછા નંબર્સમાં હોય પણ ધીમે ધીમે ઈવી એઝ અ પર્સન્ટેજ ઓફ ન્યૂ સેલ્સ વિલ કન્ટિન્યુ ટુ ગ્રો. ઈવી ઇઝ અ રિયાલિટી, ઇટ ઇઝ એટ ધ ડોર એન્ડ વન હેઝ ટુ એક્નોલેજ ઇટ. ઇફ યુ ડોન્ટ એક્નોલેજ ઇટ યુ આર બાઉન્ડ ટુ ગેટ ફિનિશ્ડ. સો ઇલેક્ટ્રિક તો કોઈ પણ ઓટો એન્સિલરી કંપનીને ઇવેલ્યુએટ કરતા પહેલા 2 વસ્તુ જોઈ લઈએ કે એમાં રિપ્લેસમેન્ટનું પોર્શન કેટલું છે. દાખલા તરીકે ટાયર જે છે એ એક એવરગ્રીન સેગમેન્ટ છે કે જેમાં ઇલેક્ટ્રિક વ્હીકલમાં પણ સેમ જ ટાયર લાગતા હોય કે પછી ઇન્ટરનલ કમ્બસ્શન એન્જિનમાં પણ સેમ ટાયર લાગતા હોય. અને ટાયર્સ ઇન અ વે ઇઝ લાઇક અવર એક્ઝામ્પલ ઓફ પેન્ટ્સ કે જ્યાં રિપ્લેસમેન્ટની ડિમાન્ડ ઇઝ સબસ્ટેન્શિયલ. ઇન ટાયર્સ ઇન જનરલ 70% ઓફ ડિમાન્ડ ઇઝ રિપ્લેસમેન્ટ ડિમાન્ડ. તો ત્યાં ઓવરઓલ ડિમાન્ડ, તો ટાયરને લગતા ઇનપુટના પ્રોડક્ટ્સ આપણે જોઈએ તો તે સારા કરી રહ્યા છે. તો તેવી જ રીતે એક ઓટો એન્સિલરી કંપનીને ચૂઝ કરતા પહેલા આ 2 એસિડ ટેસ્ટ ચેક કરીને બીજા બધા રેશિયોઝ ચેક કરવું વધારે હવે નેસેસરી બની ગયું છે, બીકોઝ ટેકનોલોજી ચેન્જ ડ્યુ ટુ ઈવી ટ્રાન્સમિશન. એન્ડ સેકન્ડ થિંગ કે આપણે યુઝ્યુઅલી જોઈએ કે લોકડાઉનના લીધે કે પછી સેલ્સ વીક થતા હોય છે, પણ જો રિપ્લેસમેન્ટની ડિમાન્ડ સારી હોય તો યુઝ્યુઅલી ધોઝ ઓટો એન્સિલરી કંપનીઝ ટેન્ડ ટુ ડુ વેલ. સાચી વાત છે. તો સમય ઓછો છે સર, અહીંયા જ આપણું ચેટ ક્લોઝ કરવી પડશે. ખૂબ ખૂબ આભાર આપનો સમય ફાળવી અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, તમારા વ્યૂઝ અમારી સાથે શેર કર્યા, ઇન્વેસ્ટમેન્ટ આઈડિયાઝ અમારી સાથે શેર કર્યા, તે બદલ આભાર સર. ગુડ ડે સર. તો હાલ પૂરતું આટલું જ. મને અને વિક્રમ બંનેને આપશો રજા. વધુ અપડેટ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.